મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ BR24 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં ઝડપાયેલો આરોપી પેરોલ રજા પર છૂટી ફરાર થઈ ગયો। સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા અને આજીવન કેદની સજા ભોગવતો આરોપી પેરોલ રજા પર છૂટીને ફરાર થઈ ગયો હતો, જે અંગે વડોદરા જેલના જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ગત તારીખ 27/2/2022 રોજ ગોધરા રેલવે સ્ટેશન પર હત્યાકાંડ સર્જાયો હતો। સાબરમતી ટ્રેનના ડબ્બાને આગ ચાંપી દેતા કાર સેવકો સહિત 59 લોકોના કરુણ મોત થયા હતા। ત્યારે કોર્ટે તારીખ 1/3/2011 રોજ 11 આરોપીઓને ફાંસી તથા 20 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી। આજીવન કેદની સજાના આરોપી ઇરફાન અબ્દુલજીદ ઘાંચી ઉર્ફે ઇરફાન કલંદર રહે બજાર, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ, વડોદરાની જેલમાં હતો। હાઈકોર્ટના હુકમથી આરોપીને તારીખ 26/9/2024 રોજ 56 દિવસની લોંગ પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો। કેદીને તારીખ 22/11/2024 રોજ પરત વડોદરા જેલમાં હાજર થવાનું હતું। સુપ્રીમ કોર્ટના કેસમાં થયેલ હુકમ મુજબ તેને પ્રથમ સુનાવણી સુધી હાજર થવાની મુક્તિ આપવામાં આવી હતી। કેદીને તારીખ 3/12/2024 રોજ વડોદરા જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો, જે અંગે જેલર જે પરમારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી।